ગાડી આગે છે અને જો પાછળ એક ને બે એટલે એ કીધું છે ને એક છોકરું હોય ને તો બેહવાની મજા આવે તો બે છે સારું લાગે. અંદર છે. માતાજી જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં રહેશો ને હું પણ મજામાં. તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો મિત્રો આજે છે ને રાત્રે વ્લોગ શરૂ કર્યો છે કેમ કે આજે અમે બે બહાર આવા નતા ફરવા એટલે તો ફાઇનલી મિત્રો મેં અત્યારે આવ્યા છીએ ક્યાં ખબર છે મોટા વરાછામાં આવ્યા છીએ ત્યાં AR મોલ કરીને છે ને ત્યાં છે ને સંજના అయితే રેડી થઈ ગઈ છે કા આવા આટો ઈ ક્યાંથી જ છે કે યાર નો હવાર નહીં કે છે જવું છે મેં અત્યારે જ લઈને આવ્યા છે. મેં કીધું મોલે જવું છે તો કે હાલી કે તને આજ મોલે લઈ જાવ. હા એમ કઈ વસ્તુ લેવાની નથી ખરીદી કઈ કરવા નથી પણ તોય તે એમ થા માટો મારો આવ્યો કેમ કે ઘણો ટાઈમ છે પેલા સુરત હતા ને એ વખતે મેં આવેલા હતા. મિત્રો મોલ ની વાત કરીએ તો જો જોરદાર મોલ છે. સુરત ના મોલ એટલે કઈ ઘટે જ નહીં. આને છે ને આ પેલા આવ્યા હતા એક વાર આ જોયું હતું બીજી વાર આવ્યા હું તે બીજી વાર જ આવ્યો અહીંથી આપણે બહાર થી રોડે થી નીકળેલા ખરા પણ આવેલા નહીં. પેલા કરતા ઘણી સુવિધા થઈ ગઈ છે. સુવિધા મેં એમ કે છે ને હા ઘણું બધું નવું કેમ કે આ વસ્તુ નહોતી. આ બધું કિડ ઝોન છે ને એ બધું કઈ હતું નહીં. છોકરાને રમવાનું કઈ હતું નહીં. જો મિત્ર કેવું જોરદાર છે મસ્તી એવું છે. હું નાની હોત ને તો હું રમે. હવે મારે શું કેવું નાની નથી હકર આમ નાની નથી નામ નાની છે ઘરે છે ને ગાંડા કાઢતી હોય એકલા નાની તો છે ગાંડા નથી કાઢતી. થોડું ઘણું બાળપણ જેવું હોવું જોઈએ ને. જો નાના છોકરાનું છે મસ્ત. જો અહીંયા ઉપર ભાવ લખેલો છે એક કોઈન ના 50 રૂપિયા ને એ અલગ અલગ ભાવ છે. વિડીયો ગેમમાં બધું છે તો અંદર છે રમી છે ના ના છોકરાનું છે કોક તને ભાડે કોક દાંત કાઢશે એ વસ્તુ ન કરે. હાલો પછી હા પછી આવું તાર રમવું હોય ને ત્યારે હવે છે ને આપણે ઉપર જવાનું છે કેમ કે અત્યારે તો આ બધું નીચે તો છે આવું ઉપર હવે જવી તો અહીંયા આવ્યા છે ને એક ઓછી સુવિધા છે કેમ કે આ લિફ્ટ છે ને આ બંધ છે અમે ત્યાં હાલવાની જરૂર છે એવું છે. હા નકર તો આપણે પગ આમ દેવીને ત્યાં તે શરૂ થઈ જતી પણ આ અત્યારે બંધ છે. કઈ નહીં ઉપર હજી ઘણી બધી લીપ છે. બધી લીપ જ મૂકેલી છે આખા ફ્લેટ મોલમાં લીપ અને લીપ કહેવાય એમ નહીં કોને શું કહેવાય અને શું કહેવાય દાદરા. હવે છેલ્લે તો ઈ ફાવે ને દાદરા ઈ ક્યારની લીપ કરે શું કહેવાય લીપ થોડી કહેવાય. લીપ તો લીપ આ બાજુ નથી આમ ઓલી સાઈડ છે એવું છે મિત્રો. કઈ નહીં આવ્યા છે પછી પેલા માળે તો ટોટલ કેટલા માળ છે ખબર છે? પેલા માળે છે 1 2 3 4 5 6 માળનો છે ભાઈ AR મોલ. સુરતમાં છે ને AR મોલ છે VR મોલ છે બધા ઘણા અલગ અલગ મોલ છે બધા ફેમસ જ છે એવું છે. ઉપર જો અહીંયા પીઝા નું હાલે જ છે બાય 1 get 1 ફ્રી પણ મેં જમીન આવ્યા છે કા પીઝા કેટલા ટાઈમ થી ખાવા નથી ગયા આપણે. અહીંયા છે ને એક માળ છે ને બીજા માળે છે આપણે અહીંયા સડાતું ને જો બીક લાગે. બીક તો લાગે જ છે ને. બીક શું લાગે આપણે રોજની ટેવ નહીં એટલે તને લાગે જો કેવું લાગ્યું? મજા આવી? મજા તો આવે છે ને. એમ તો આપણે મોલમાં આવેલા જ નથી આવેલા નહીં. અહીંયા અત્યારે છે ને આ બધું બંધ છે દુકાન ને એવું કેમ કે આપણે સાંજે આવ્યા ને એટલે અગર દિવસે જ શરૂ હોય જ તે ઉપરથી જો થોડુંક હજી બીજો માળ ચડે ને આ રીતનો લાગે મસ્ત મજા આવે એવું જ છે. આમ કેવી જોરદાર ચણિયા ચોળી છે. હા અને એવું બધું આવું બહુ એને ગમે. જો અહીંયા ચણિયા ચોળી ત્યાં ભાળી ગઈ ને ચણિયા ચોળી ને એવું બધું લેંગા ને એવું શું કેવાય ને લેંગો કેવાય ચણિયા ચોળી કેવાય. ચણિયા ચોળી કેવાય. ચણિયા ચોળી જ છે. વેડિંગ ડ્રેસ
વેડિંગ ડ્રેસ. ઇંગ્લિશ બોલવા જાવ એટલે એમ થાય થોડું વેડિંગ ડ્રેસ બરોબર છે. શેરવાની ને એવું બધું. મિત્રો જો નાના છોકરા કેવું મસ્ત રમે છે, મજા આવે એને તો રમવાની. આ કૂદકા એક મારે અહીંયા સારું થઈ ગયું છે ને, છોકરાનું રમવાનું આવી ગયું ને એટલે વાંધો ન, બધા ફેમિલી વાળા લોકો આવતા હોય. અગર એ વખતે પેલા અમે આવ્યા છે ને એ વખતે છે ને એટલું બધું પબ્લિક હતું જ નહીં ગાયેલું. પબ્લિક કઈ નહોતું ને એટલું બધું મસ્ત નહોતું. અત્યારે માણસો ઘણા આવેલા છે. પેલા તમે 2-3 જણા હતા એટલે જ હતા, બાકી અહીંયા કોઈ સાચું હતું નહીં. પણ અહીંયા છે ને આ જે જગ્યા છે ને આ ત્યારે એ વખતે નહોતું, ત્યારે અહીંયા મસ્ત પરફ્યુમ નું હતું. એટલે તો એ વયું ગયું છે અત્યારે. અને આ બીજું રમત નું આવી ગયું છે નાના છોકરાનું. હા, નાના છોકરાને કિડ ઝોન આવી ગયું. બહાર જાય ને બારે મસ્ત છે. અરે તો નીચે તો ઉતરવું જ છે, કેમ કે હવે ઘણો ટાઈમ થઈ ગયો એટલે ઘરે જવું જ પડશે અત્યારે પાછું. હા, ઘરે જવું છે ને જે નીચે તે ઘણું બતાવવા જેવું છે એ થોડુંક તમને બતાવી દઈએ. હા તો છે ને મેડમ માટે સ્પેશિયલ આપણે આઈસ્ક્રીમ તૈયાર કરાવ્યો છે. જો આલો બધા આઈસ્ક્રીમ ખાવા. હા, આઈસ્ક્રીમ ખાઈ નાખશે. અહીંયા કેટલું મસ્ત મસ્ત છે બાર બધું. હરણની ગાડી ને એવું. જો એનું ઓકે રેડી, હાલો અમારે બેન આઈસ્ક્રીમ આવી ગયા છે. તો છે ને આપણે આઈસ્ક્રીમ ખાવું ને સર. મિત્રો આમ મોબાઈલ કરો ને તો હમી લાઈટ પડે ને એટલે બરોબર નથી આવતું. બાકી મોલ જોરદાર છે, આવા જેવું છે. જુઓ કેવો છે, મસ્ત છે. હાલો આપણે ખાઈ નાખ્યું. તમારે ખાવું ને તો આવો. તો અત્યારનું બહારનું વાતાવરણ જોરદાર છે, આમ ઠંડો ઠંડો પવન આવે છે, લાઇટિંગ ને બધું મસ્ત છે. ને જો આપણે મોલે આવ્યા ને, આ ગાડી છે ને ગાડી મસ્ત છે. ગાડીમાં બેવાના કાંક 50 રૂપિયા ટિકિટ કીધી અને અહીંથી ગાડી લઈ જાય તો ઠેઠ અમે ફેરવે એવું છે. અહીંથી આમ ફેરવી ફેરવીને કોળ ફેરવી નાખે એવું છે. આને મેં પૂછ્યું બેવું છે કે ના ના માર નથી બેવું. તો તારી આઈસ્ક્રીમ ખાવામાં બીજી છે કા તાર બેવું છે બેઠવાનું છે ને પણ ક્યારે? અત્યારે નથી બેઠવું. પછી બેઠશું તો નાનો છોકરો હારો હોય ને ત્યારે. નાના છોકરો હોય ને તાર બેસું, અત્યારે કઈ નથી બેવું. મસ્ત હરણ છે પણ મને હરણિયા જ ગમે છે. એના રોજ મોટા ભાઈ ગાડી હકાલે છે કામની. હા, મોટા ભાઈ ગાડી હકાલે છે અને વાહે આખી એની લાઈન છે. વાહે ફેમિલી વાળા બેઠા છે. પેલા જયારે અમે આવ્યા ને છોકરું લઈને જ બેઠા. જો પાછળ તો જો તો ભાઈ ગાડી હાકે છે અને જો પાછળ 1 ને 2. એટલે આ કીધું છે ને એક છોકરું હોય ને તો બેહવાની મજા આવે તો બે છે કા તો સારું લાગે. અમે ગઢા બેઠી તો કેવું લાગે, જેમ કે નાના છોકરાને છે મોટા બેઠી. નાનું જયારે પેલી ફેર આવ્યો ને ત્યારે બસ એક જ હતી. આમે નાના છોકરાની જ બસ છે. ગીત વાગતા હોય. હા, અત્યારે તો એમાં નથી બેઠું. આ બધું બહુ વધી ગયું. પેલા છે ને આ એક બસ જ હતી, ઓલું જે હરણ ગાડી હતું ને એ નહોતું. પછી આ પાછળ અમે મૂક્યું ને એ નહોતું. બસ ખાલી આ એક બસ જ હતી, અમને ખબર છે ને ત્યાંથી. અને પાછળ આ જે બધી પાછળ સ્ટોલ લાગેલી છે ને એ પણ એક હતી નહીં એવું છે. અને ઓલું છે ને જ્યાં ઠેકડા મારે ને ઓલું ઊંચા ઈ છે. હા ઈ છે. અત્યારે તે બંધ છે એને હું કે મને ખબર નથી કાંક છે પણ એ અત્યારે બંધ છે. ઠેકડા મારી એમ મારી ભાષામાં હું ઈ જ કહું, કેમ કે આપણને ચોખ્ખી બોલી નથી ગુજરાતી, એટલે આપણને જેમ આવડે એમ બોલવી. આપણે ભણાય નથી જાજુ. હા, તો મને ક્યારની કેતી હરણ ઉપર જો હરણ ઉપર બેઠાડી દીધી અને ફોટા પાડી દીધા છે. કા પડ્યા છે બાકી કાંઈ. બેઠી નથી કે મારે ફોટા પાડો છે. ફોટા જ પડે ને હા તો પાડો ફોટા, બીજું તું પછી મજા આવી ગઈ. ફોટા પાડ્યા તો કોઈ એવું છે. અહીંયા અત્યારે છે ને સ્ટાર્સિંગ કરવા મૂકી છે ને ગાડી એટલે ઊભી રહી ગઈ. મસ્ત હરણ છે. અસલી જ લાગ્યો. તો મિત્રો હવે છે ને આજનો વિડીયો આપણે કાંઈક આવો હતો, કેમ કે મોલે ફરવા આવવા નતા ને એટલે આને ક્યાં ગઈ આજુ આ બસ આવી ગઈ અને લાવવા નથી નમતા. અને એમ થાય અહીંથી નીકળે જ થતી કે હાલો જાતા જઈ તી બાને અહીં વિયેવા છે. ઘણા સમયથી એમ પણ અમે કઈ બહાર ગયા નતા. મેં કીધું હાલો ને અત્યારે મોલે જતા આવી આપણે. કાંઈ લેવાનું થતું નહીં પણ ખાલી આટો મારવા પૂરતા આવ્યા. કા સાંજે નીકળવા અને ટાઈમ જો 11 વાગો આવ્યો પાછા. એવો ટાઈમ નહીં, કેમ કે 10 સાડા 10 ત્યાં આવ્યા. રાતે સુરતમાં રાતે ફરવાની જ મજા હોય એવું છે. હજી તો આ તો આપણે AR મોલ છે, જે આપણે VR મોલ સુરતનો જે ફેમસ મોલ છે ને બને ને તો મેળાને લઈને ત્યાં જવું છે. ત્યાં તમને બધું દેખાડવું છે, ત્યાં જોવા જેવી વસ્તુ છે. ને એકવાર અમે ગયા હતા પણ હવે મોકો મળે એટલે બીજી વાર આપણે જવાનું છે ને ત્યારે તમને દેખાડશું. તો મિત્રો છે ને હવે આજનો વિડીયો પડે આપણે અહીંયા સુધી થતો. કા
આજનો વિડીયો અહીંયા સુધી જ હતો અને તમને વિડીયો કેવો લાગ્યો ને તો જરૂરથી કોમેન્ટમાં કહેજો અને ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય. અને સબસ્ક્રાઇબ કરતા જજો બરોબર. જય માતાજી.